નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ યશદીપસિંહ તમારું લક્ષ્યમ એકેડેમીની ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે સૌને જે એક્ઝામ આવી રહી છે એનટીપીસી, જે આરઆરબી કન્ડક્ટ કરવાની છે, એના માટેનો સૌથી મોટો ક્વેશ્ચન કહી શકાય એવો કે રીઝનિંગમાં સાહેબ શું પૂછાવાનું છે. તો એવો ક્વેશ્ચનનો જવાબ લઈને તમારી વચ્ચે આવી ચૂક્યો છું હું ગોહિલ યશદીપસિંહ. હવે જોઈએ શું શું પૂછાશે એના વિશે. એના પહેલા આપણે માહિતી લેવાની છે કે એમાં બેઝિક આપણને કેટલા માર્ક્સનું શું પૂછાવાનું છે. એમાં તમને આરઆરબી બે પ્રકારની પરીક્ષા લેવાનું છે. પહેલી પરીક્ષા છે CBT 1 અને બીજી પરીક્ષા છે CBT 2. તો CBT 1 અને 2 માં તમને શું આવવાનું છે. તો CBT 1 રહી એમાં તમને મેથ્સના 30 ક્વેશ્ચન આપેલા છે અને 30 માર્ક પણ તમને મળી જવાના છે. બીજું, અને મેથ્સ સાથે તમને રીઝનિંગ તો હોય જ. તો રીઝનિંગમાં તમને 30 ક્વેશ્ચન આપેલા છે અને 30 માર્ક જ તમને એના પણ મળી જશે. પછી બીજો એના સિવાયનો ટોપિક છે જનરલ અવેરનેસ, જેને આપણે જીકે તરીકે ઓળખી છીએ. એ 40 માર્કનું પૂછાવાનું છે. આ 40 માર્ક સાથે આપણું પહેલું પેપર, જેને CBT 1 કહી છે, તે આપણને ટોટલ 100 માર્કનું મળી જશે. હવે જે વસ્તુ બધાને ખબર છે છતાંય હું જણાવવા માંગુ છું, જો મેથ્સ અને રીઝનિંગ કરશો ને તો જ તમે 100% પાસ થઈ શકો. કેમ કે જો 30 ને 30 60 ક્વેશ્ચન તો તમને મેથ્સ રીઝનિંગ ના જ છે. જો 60 ક્વેશ્ચન તમે કન્ડક્ટ કર્યા એટલે તમે બાકીના 40 ક્વેશ્ચન પછીનું તમારે શું મેરિટ લિસ્ટમાં નામ લેવા માટે જે એપ્લાય કરવાનું રહ્યું, જે તમને એનટીપીસી તમને બોલાવી રહી છે, એને આવકારવા માટે તમારે મેથ્સ અને રીઝનિંગમાં પાક્કા પાયે કરવું જ પડશે. એવી જ રીતે સેમ ટુ સેમ CBT 2 જે ટેસ્ટ છે એમાં સબ્જેક્ટમાં કોઈ પણ જાતનો ચેન્જ કરેલો નથી. સબ્જેક્ટ સેમ ટુ સેમ છે, પણ ક્વેશ્ચનમાં વધારો કરેલો છો. તો ક્વેશ્ચનમાં વધારો કેટલો કર્યો? તો જે 30 ક્વેશ્ચન હતા એની જગ્યાએ 35 ક્વેશ્ચન કરી દીધા છે, અને જે જનરલ અવેરનેસ હતો એમાં તમને 50 ક્વેશ્ચન કરી દીધેલા છે. તેનાથી તમારું પેપર 120 ક્વેશ્ચનનું, મતલબ 120 માર્કનું થઈ જશે અને તમને એના માટે 1.5 કલાક ટાઈમ આપવામાં આવેલો છે. જો CBT 1 નું મેથ્સ કર્યું હશે તો CBT 2 નું મેથ્સ તમારે થઈ જ જાય. જો આ વસ્તુ તમે કરી લીધી, તમારા માટે બીજું કેવી મહત્વની ન્યૂઝ છે ખબર? જો CBT 1 માં તમે પાસ થયા ને તો 15 ગણાનું લિસ્ટ બહાર પડવાનું છે CBT 2 માટે. એટલે તમારા માટે મોસ્ટ ઓપોર્ચ્યુનિટી કહું ને તો એ કહી શકાય. તમે આમાં લાભ લ્યો પૂરેપૂરો. હવે જેના માટે તમે રાહ જોઈ રહ્યા, સાહેબ આટલી લાંબી કથા કરી, આ તો અમને ખબર છે, પણ સિલેબસ શું છે ઈ કયો ને. તો કાંઈ વાંધો ને, હાલો હવે સિલેબસ હું કહી દઉં. હવે ઇન્ટેલિજન્સ મતલબ અને રીઝનિંગ બેયના ટોપિક આમાં ઇન્ક્લુડિંગ છે. તો કયા ટોપિક છે એના વિશે ચર્ચા કરી. તો એનાલોજીસ, સમાનતા. જે સમાનતા મતલબ કે સાહેબ આ ચેપ્ટર હું કઈ ખબર ન પડી, તો હવે તમારા માટે હું એમ કહું કે ગાયનું બચ્ચાને શું કહેવાય ને એવા ક્વેશ્ચન આવે છે. તમે બધી જગ્યાએ જોયેલા છે, ગાયના બચ્ચુનું નામ આપેલું હોય તો ઘોડાના બચ્ચાને શું કહેવાય. આવા ક્વેશ્ચન પૂછે તો તમારે જીકે રિલેટેડ તમારે ક્વેશ્ચન હોય એ આમાં ઇન્ક્લુડિંગ થાય. પછી કોમ્પ્લિમેન્ટરી ઓફ નંબર્સ એન્ડ આલ્ફાબેટિક સિરીઝ, જેને આપણે નંબર સિરીઝ શ્રેણી કહી છીએ, અને મૂળાક્ષર શ્રેણી. નંબર શ્રેણી તો તમે ઓળખો છો, જેમાં તમારે સરવાળા બાદબાકી મતલબ કે તફાવત, ગુણાકાર ભાગાકાર, વર્ગમૂળ ઘનમૂળના તમને તફાવત આપેલા હોય, લાંબી સિરીઝ કરી હોય એના રિલેટેડ ક્વેશ્ચન. અને આલ્ફાબેટિક તો સૌથી ઈઝીમાં ઈઝી વસ્તુ જ છે કે જેમાં તમે ABCD ના 26 અક્ષર ખબર હોય એટલે તમે આરામથી કરી શકો. એનામાં તમે બીજું કઈ નવીન આપી શકો, પણ તમારે રમાડે ક્યાં? નંબર સિરીઝમાં રમાડે. એટલે નંબર સિરીઝ થોડુંક વ્યવસ્થિત કરી લેવાનું. તો બીજા ટોપિકની વાત થઈ. પછી ત્રીજો ટોપિક છે કોડિંગ ડીકોડિંગ. કોડિંગ ડીકોડિંગ ની વાત કરું તો તમે એને ઓળખો છો. કોડિંગ ડીકોડિંગ કેવું છે ચેપ્ટર કે તમે જે આલ્ફાબેટિક શ્રેણી, મૂળાક્ષર શ્રેણી કરતા હતા
એના ઉપર જ છે. જો તમને 26 અક્ષર પૂરેપૂરા ખબર હશે અને એના નંબર વ્યવસ્થિત આપતા આવડતા હશે, કોડિંગ ડીકોડિંગમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. જો આટલી વસ્તુ તમે કરી એટલે તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે નહીં. હવે એના પછી શું છે? મેથેમેટિકલ ઓપરેશન. મેથેમેટિકલ ઓપરેશન એટલે શું? હવે તમને જે સાદું રૂપ આપો એવો મેથ્સનો ટોપિક છે, સાદું રૂપ આપો એમાં જ તમને કદાચ સરવાળાની જગ્યાએ બાદબાકી આપી દે, ગુણાકાર આપી દે, ભાગાકાર આપી દે, એવો ચેન્જ કરે એટલે મેથેમેટિકલ ઓપરેશનના દાખલા થઈ જાય. બીજું કાંઈ નથી. ઓલું તમે બોડોમસ કયો છો ને એવું જ છે, પણ થોડુંક ખાલી તમને ચેન્જ કરીએ, ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરવાનું કહીએ, બસ એવું જ ચેપ્ટર છે. પછી સિલેમિનેશન એન્ડ ડિફરન્સ. તો સમાનતા અને તફાવત બે ચેપ્ટર ભેગા કરી જે તમે અહીંયા એનાલોગીમાં કરવાના છે એવું જ ચેપ્ટર સમાનતા અને તફાવતની વાત કરવાની છે. તફાવત શું છે એ વસ્તુ તમે ત્યારે શીખી જશો જો કોર્સ પર સર્ચ કરશો, એટલા માટે. પછી આના પછી તમારે કયો મહત્વનો ટોપિક કરવાનો છે એના વિશે વાત કરીએ તો રિલેશનશિપ મતલબ સંબંધોની વાત કરવાની છે. સંબંધો એટલે કેવા સંબંધોની વાત કરવાની છે? તમને કહું તો તમને એમ કહે કે એની માતા બી છે ને બી નો પિતા સી છે ને એવા હોય તો સી એને શું થાય ને આવા ક્વેશ્ચન પૂછે, એ સંબંધની વાત થઈ, રિલેશનની વાત થઈ. એનાલિટિક રીઝનિંગ મતલબ તાર્કિક શક્તિનો ઉપયોગ કરીને તમારે દેવાનું છે. એ રીઝનિંગમાં તાર્કિક વસ્તુનો ઉપયોગ કરશો એટલે તમને ખબર. પછી સિલોંગ્સ એવું ચેપ્ટર છે જેમ વેન આકૃતિ છે એમાંય સિલોંગ્સમાં વેન આકૃતિ જ આવશે. એટલે તમારા એક સાથે બે ચેપ્ટર આ કમ્બાઈન જ છે, એટલે બીજું કાંઈ નથી. જમ્બલિંગ જે કઈ છે એ ચેપ્ટર નવું નથી કાંઈ, જે આપણે કોડિંગ ડીકોડિંગ ને એમાં લીધું એવું જ છે, સેમ ટુ સેમ જમ્બલિંગ છે. પછી પઝલ સાહેબ તમારા માટે નવું થોડુંક ચેપ્ટર ઘણા માટે હશે, કેમ કે આના ક્વેશ્ચન ઘણી જગ્યાએ પૂછાય છે. તમને ક્યાંક 5 સિટી આપી દીધા હોય, 5 વ્યક્તિના નામ આપેલા હોય અને 5 કોઈ પણ ટોપિકના નામ આપેલા હોય કે આમાં ટોપર છે, આમાં ટોપર છે એવા, અને પછી તમને 5 વાક્ય 10 વાક્ય આપી દીધેલા હોય, એના ઉપરથી તમારે કોષ્ટક બનાવીને ગોઠવવાના હોય, જે ખાલી હોય એ જગ્યા પૂરવાની હોય. પછી તમને સિમ્પલ ક્વેશ્ચન કરી દે કે આ એ કયું શહેરમાં વસે છે કે બી કયા વિષયમાં ટોપર છે, એવા ક્વેશ્ચન તમને પૂછી લે. તો આવું જ તમારું રીઝનિંગ છે કે રીઝનિંગના બધાય મોસ્ટ ઓફ આમાં કવર થઈ જાય એવી રીતે આપણે તૈયારી કરવી જોઈએ. તો હવે એના પછી તમારા માટે હવે એક વસ્તુ ઇન્ફોર્મેશન દઉં છું કે જો તમે આ વિડીયોમાં નવા હોય અને તમને આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો તમે એકવાર લાઈક કરતા જાજો, અને આ ઇન્ફોર્મેશનમાં તમે કદાચ નવા હોય અમારી આ YouTube ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરીને જાજો, કેમ કે તમારા માટે આવું જ અપડેટ અમે વારંવાર લઈને આવી રહ્યા છીએ. અને અપડેટ રિલેટેડ બીજી તમારા માટે જો હું તો કહું તો ટેલિગ્રામ ચેનલ છે અમારી, એ લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ, એમાં તમારે જોઈન્ડ થઈ જવાનું છે જેથી તમને બધી જ અપડેટ પહેલા મળી જાય. તો આ વસ્તુ તો કરી સાહેબ, હવે તમારી પાસે કઈ કોર્સ બોર્સ હોય તો કયો ને, અમારે તૈયારી તો સારી કરવી છે તો તમારા માટે કોર્સ પણ છે આપણી પાસે. આરઆરબી એનટીપીસી 2024 દ્વારા સીબીટી 1 ની આપણે તૈયારી કરાવવાના છીએ. સીબીટી 1 ની તૈયારી કરાવશી એટલે ભેગા ભેગું હું કહું તો સીબીટી 2 થઈ જ જશે, પણ અમે સીબીટી 1 અત્યારે રાખેલી છે. તમને આમાં કેટલામાં મળશે ખબર છે? ખાલી હું તમને ગેરંટી યારે કહું છું કે આખા ગુજરાતમાં તમને આટલું સસ્તું ને અફોર્ડેબલ પ્રાઇસમાં કોઈ પણ એક પણ એકેડમી આપશે ને. ખાલી 3499 રૂપિયા મફતના ભાવમાં તમને આપી છે. શું આપવાની, અમારી વિશેષતા શું છે? લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને આમાં મળી જવાના છે. જો તમે લાઈવમાં જોડાઈ નથી શકતા તો તમારો ઓટોમેટિકલી ઈ લાઈવ લેક્ચર તમારા માટે તમારી એપ્લિકેશનમાં ઓટોમેટિકલી પડી જશે. પછી પીડીએફ મટીરિયલ જે અમે ભણાવશી એની બધી જ પીડીએફ મટીરિયલ તમને મળી જવાનું છે. પ્લસમાં
મેથ્સ અને રીઝનિંગની લોટ્સ ઓફ ટ્રિક્સ સાથે હું જ તમારી સામે આવવાનો છું. ગોહિલ યશદીપસિંહ મારું નામ છે. હવે આ મેથ્સ અને રીઝનિંગની શોર્ટકટ સાથે હું તમારી સાથે ઉપસ્થિત થઈ જઈશ અને પછી તમારા માટે બેસ્ટ ઓફર જે છે એ કે અમારો અડધો કોર્સ કમ્પ્લીટ થઈ જાય એટલે તમને 10 મોક ટેસ્ટ તમારા બધાય માટે ફ્રી ઓફ આપવાની છે. જેનાથી આ 10 મોક ટેસ્ટ નો ફ્રી ઓફ નો ફાયદો શું થશે તમને કે જ્યાં સુધી એનટીપીસી એની એક્ઝામ નો કન્ડક્ટ કરે ને ત્યાં સુધી તમે એના માટે તૈયાર થઈ ગયા હોય. જ્યારે તમારી પાસે એવા ક્વેશ્ચન આવે ને તો તમે ધડ દઈને ખાલી ટીક જ કરવાનું રહીએ. એટલા માટે તમારે આ કોર્સ પરચેસ જલ્દીથી જલ્દી કરી લેવો જોઈએ બને એટલો. અને આ સાહેબ ચાલો અમને આ વસ્તુ તો ખબર પડી કે આ કોર્સ છે ને અમારે લેવો જ લેવાનો ક્યાંથી? તો લેવા માટે થઈને અમારી લક્ષ્યમ એકેડમી તમે ટાઈપ કરશો શેમાં તો પ્લે સ્ટોરમાં તો તમને પેલું જ આવું આઇકોન દેખાય રેડ કલરનું જે આપણી એપ્લિકેશન છે જેને ડાઉનલોડ કરી લેવાની. એમાં તમને કોર્સમાં જઈને તમે પરચેસ કરી શકશો. અને સાહેબ બીજી કોઈ રીતે તો તમને બીજી રીતે પણ મળી જશે. ગૂગલમાં જઈને લક્ષ્યમ એકેડમી ટાઈપ કરો અને તમે ઓનલાઈન વેબસાઇટ થ્રુ પણ તમે આને લઈ શકો છો. જો આવી નવી અપડેટેડ માહિતી સાથે હું બીજી વાર તમારી સામે પ્રસ્તુત થઈશ ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.